છોટાઉદેપુર જિલ્લામાં રાત્રે વરસાદ ખાબક્યો છે। છોટાઉદેપુરમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। પાનવડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે પવન પહેલા ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ ખાબકતા લાઇટ પણ ગુલ થઈ હોવાની ઘટના બની હતી। તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે વીજળી પણ ગુલ થઈ હતી। તો રાતના સમયે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે વરસાદનું આગમન। છોટાઉદેપુરમાં કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। જળબંબાકાર જેવી સ્થિતિ છોટાઉદેપુરમાં સર્જાઈ હતી। છોટાઉદેપુર જિલ્લામાં રાત્રે વરસાદ ખાબક્યો છે। છોટાઉદેપુરમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। પાનવડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે પવન પહેલા ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ ખાબકતા લાઇટ પણ ગુલ થઈ હોવાની ઘટના બની હતી। તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે વીજળી પણ ગુલ થઈ હતી। તો રાતના સમયે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે વરસાદનું આગમન। છોટાઉદેપુરમાં કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। જળબંબાકાર જેવી સ્થિતિ છોટાઉદેપુરમાં સર્જાઈ હતી।